આજના વિડીયોમાં આપણે આઈફા એવોર્ડ 2025 વિશે વાત કરીશું। હાલમાં જ તેની જાહેરાત છે તે કરવામાં આવી છે। કોને કોને ક્યાં ક્યાં એવોર્ડ મળ્યા છે તે બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ માહિતી અને એમસીક્યુ પણ આપણે આની અંદર જોઈશું। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ આઈફાનું પૂરું નામ થાય છે, તો એ યાદ રાખજો। આઈફા એવોર્ડ ફિલ્મ અને મનોરંજન ક્ષેત્રે આપવામાં આવે છે। આ પુરસ્કાર ખાસ કરીને ભારતીય સિનેમા એટલે કે બોલિવૂડમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા અભિનેતાઓ, દિગ્દર્શકો, સંગીતકારો, પટકથા લેખકો અને ટેકનિકલ નિષ્ણાતોના સન્માન માટે આપવામાં આવે છે। પહેલો આઈફા એવોર્ડ સમારોહ છે તે 2000માં લંડનના મિલેનિયમ ડોમ ખાતે યોજાયો હતો। તો શરૂઆત ક્યારથી થઈ છે? ઈસવીસન 2000થી શરૂઆત થઈ છે। આઈફા એવોર્ડ 2025માં આઈફા તેની 25મી વર્ષગાંઠ ઉજવે છે, જેને સિલ્વર જ્યુબિલી કહેવામાં આવે છે। 25 વર્ષ પૂરા થયા એટલે સિલ્વર જ્યુબિલી છે તે ઉજવવામાં આવી રહી છે। આ ખાસ પ્રસંગની થીમ આઈફા એવોર્ડ 2025ની થીમ પૂછાઈ જાય તો ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે મોસ્ટ ટાઈમથી। સિલ્વર ઇઝ ધ ન્યૂ ગોલ્ડ। શું નામ આપ્યું છે? સિલ્વર ઇઝ ધ ન્યૂ ગોલ્ડ આની થીમ છે। 25મો ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ, જેને આઈફા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 8-9 માર્ચ 2025ના રોજ જયપુરના એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો। કાર્તિક આર્યન અને કરણ જોહરે આ ઇવેન્ટને હોસ્ટ કરી હતી। તો હોસ્ટ કાર્તિક આર્યન અને કરણ જોહર હતા। આ પુરસ્કારોનું સિલ્વર જ્યુબિલી વર્ષ હતું અને આ પ્રસંગને યાદગાર બનાવવા માટે આઈફા એવોર્ડ્સ ટ્રોફી ચાંદીમાં બનાવવામાં આવી હતી। સૌથી વધુ નામાંકન લાપતા લેડીઝ મૂવીને મળ્યા હતા અને આઈફા એવોર્ડ 2025માં લાપતા લેડીઝે સૌથી વધુ 10 એવોર્ડ જીત્યા છે। કેટલા જીત્યા છે? 10 એવોર્ડ। તો આ મૂવીનું નામ ખાસ યાદ રાખજો, લાપતા લેડીઝ। આઈફા એવોર્ડ 2025 આપણે જોઈ લઈએ। બેસ્ટ ફિલ્મ બની છે લાપતા લેડીઝ। તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો લાપતા લેડીઝ। બેસ્ટ એક્ટર બન્યા છે કાર્તિક આર્યન ભૂલ ભુલૈયા 3 મૂવી માટે। આ છે કાર્તિક આર્યન, આ છે ભૂલ ભુલૈયા 3 મૂવી। બેસ્ટ એક્ટ્રેસ નિશાંતિ ગોયલને એવોર્ડ મળ્યો છે લાપતા લેડીઝ માટે। આ છે નિશાંતિ ગોયલ। બેસ્ટ ડાયરેક્ટર એટલે કે દિગ્દર્શકનો એવોર્ડ કિરણ રાવને મળ્યો છે લાપતા લેડીઝ મૂવી માટે। બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટરનો એવોર્ડ છે તે કુણાલ ખેમુને મળ્યો છે મડગાંવ એક્સપ્રેસ માટે। આ છે કુણાલ ખેમુ। બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ છે તે રવિ કિશનને મળ્યો છે લાપતા લેડીઝમાં। તેઓએ ઇન્સ્પેક્ટરનું પાત્ર છે તે ખૂબ જ સારી રીતે ભજવેલું છે। બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ જાનકી બોડીવાલા છે શેતાન મૂવી માટે। તમે અહીં જોઈ શકો, ગુજરાતીમાં વશ નામનું મૂવી આવેલું, તેનું રિમેક હિન્દીમાં કરેલું શેતાન નામે। અજય દેવગન ને આર માધવન તેમાં હીરો રહેલા છે અને જાનકી બોડીવાલા આપણા ગુજરાતી છે, તો ખાસ યાદ રાખજો। છેલ્લો દિવસ તમે મૂવી જોયેલું હશે તો તેમાં આ હિરોઈન તરીકે છે જાનકી બોડીવાલા, આપણા ગુજરાતી છે, તો ખાસ યાદ રાખવું। બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ તેઓને મળેલો છે। બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ છે તે રામ સંપતને મળ્યો છે લાપતા લેડીઝ માટે। બેસ્ટ સોંગ બન્યું છે સજની ગીત, જે પ્રશાંત પાંડે દ્વારા તેને કમ્પોઝ કરવામાં આવેલું છે। શ્રેષ્ઠ ગાયક પુરુષનો એવોર્ડ છે તે જુબિન નોટિયાલને મળ્યો છે આર્ટિકલ 370ના દુઆ ગીત માટે એને એવોર્ડ આ મળ્યો છે। આ છે જુબિન નોટિયાલ। શ્રેષ્ઠ ગાયિકા સ્ત્રીમાં શ્રેયા ઘોષાલને મળ્યો છે એવોર્ડ ભૂલ ભુલૈયા 3ના આમી જે તોમાર ગીત માટે। આ છે શ્રેયા ઘોષાલ। ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે રાકેશ રોશનને। રિતિક રોશનના ફાધર છે રાકેશ રોશન, તેઓને આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે। નેગેટિવ રોલમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે રાઘવ જુયાલને કિલ ફિલ્મ માટે એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે। નેગેટિવ રોલમાં શ્રેષ્ઠ પ્રદર્શન। બેસ્ટ ડેબ્યુ પુરુષ માટે લક્ષ્ય લાલવાણીને કિલ મૂવી માટે એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે। બેસ્ટ ડેબ્યુ સ્ત્રી માટે પ્રતિભા રાંટાને લાપતા લેડીઝ ફિલ્મ માટે આ એવોર્ડ છે તે મળ્યો છે। આઈફા એવોર્ડના અન્ય વિજેતાઓ જોઈ લઈએ। બેસ્ટ મ્યુઝિક ડિઝાઇન છે સુભાષ સાહુ બોલોઈ કુમાર દોલોઈ, રાહુલ કાર્પે કિલ મૂવી માટે। બેસ્ટ સ્ક્રીન પ્લે માટે સ્નેહા દેસાઈને મળ્યો છે લાપતા લેડીઝ માટે। આ છે સ્નેહા દેસાઈ, એ પણ આપણા ગુજરાતી છે, તો ખાસ યાદ રાખજો। બેસ્ટ સ્ક્રીન પ્લે એવોર્ડ કોને મળ્યો? સ્નેહા દેસાઈને। બેસ્ટ ડાયલોગ્સ માટે અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ,
જાંભલે મોનલ ઠાકરને આર્ટિકલ 370 માટે મળ્યો છે. બેસ્ટ એડિટિંગ માટે જબીન મર્ચન્ટને મળ્યો છે લાપતા લેડીઝ માટે. બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે રફી મહેમૂદને કિલ મૂવી માટે. બેસ્ટ કોરિયોગ્રાફી માટે બોસ્કો સીઝરને મળ્યો છે બેડ ન્યૂઝના તોબા તોબા ગીત માટે. બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સનો જે એવોર્ડ છે તે રેડ ચિલીઝ VFXને મળ્યો છે ભૂલ ભુલૈયા 3 ફિલ્મ માટે. હવે આપણે MCQ જોઈશું. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી આઈફા એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો છે? અહીં 4 ઓપ્શન આપેલા છે. આપણે આગળ બધી માહિતી જોઈ ગયા છીએ. જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. એ સિવાય વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બધા મિત્રો સાથે શેર અવશ્ય કરજો. આમાં શું આવશે જવાબ? કાર્તિક આર્યન. બેસ્ટ એક્ટરનો એવોર્ડ છે તે કાર્તિક આર્યનને મળ્યો છે. આ છે કાર્તિક આર્યન. તેમને કઈ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો છે? તો ભૂલ ભુલૈયા 3 માટે મળ્યો છે. એ સિવાય શ્રેષ્ઠ સહાયક અભિનેતાની વાત કરીએ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર રવિ કિશનને મળ્યો છે ફિલ્મ લાપતા લેડીઝ માટે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી આઈફા એવોર્ડ 2025 કયા શહેરમાં યોજવામાં આવ્યું હતું? તો આનું આયોજન છે તે ક્યાં થયું હતું? જયપુર, રાજસ્થાન. અહીં તમે જોઈ શકો જયપુર રંગા આઈફા કે રંગ મેં. તો જયપુર રાજસ્થાનની રાજધાની છે અને ધ પિંક સિટી તરીકે જયપુરને ઓળખવામાં આવે છે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી આઈફા એવોર્ડ્સ 2025 8 અને 9 માર્ચ 2025ના રોજ જયપુરના JECC જયપુર એક્સપો સેન્ટર ખાતે યોજાયું હતું. 2025માં આઈફા એવોર્ડ સમારોહનું કયું સંસ્કરણ યોજાયું હતું? કેટલામું સંસ્કરણ હતું? આ આવૃત્તિ કેટલામી હતી? તો જવાબ આવશે 25મી. ઓપ્શન B 25 સિલ્વર જ્યુબિલી છે. અહીં તેની થીમ પણ આપેલી છે, સિલ્વર ઇઝ ધ ન્યૂ ગોલ્ડ. આઈફા એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે? તો શ્રેષ્ઠ ફિલ્મ બની છે લાપતા લેડીઝ. ઓપ્શન C અહીં સાચો જવાબ છે, લાપતા લેડીઝ. ટોટલ 10 એવોર્ડ છે તેઓએ જીતેલા છે. આઈફા એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ કોણે જીત્યો છે? શ્રેષ્ઠ દિગ્દર્શક એટલે કે ડાયરેક્ટરનો એવોર્ડ છે તે કિરણ રાવે જીત્યો છે. આ છે કિરણ રાવ લાપતા લેડીઝ મૂવી માટે. બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર કોણ બન્યા છે? કૃણાલ ખેમુ મડગાંવ એક્સપ્રેસ મૂવી માટે બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર તેઓ બન્યા છે. આઈફા એવોર્ડ્સ 2025માં ભારતીય સિનેમામાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે કયા દિગ્ગજ ફિલ્મ નિર્માતાને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે રાકેશ રોશન. આ છે રાકેશ રોશન. આઈફા એવોર્ડ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો છે? બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ છે તે નિશાંતિ ગોયલે જીત્યો છે. ઓપ્શન D અહીં સાચો જવાબ છે. આ છે નિશાંતિ ગોયલ. તેમને કઈ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો છે? તો લાપતા લેડીઝ માટે મળ્યો છે. બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ છે તે જાનકી બોડીવાલાને મળ્યો છે શેતાન મૂવી માટે. તો ખાસ આ યાદ રાખજો, પૂછાઈ શકે. આઈફા એવોર્ડ 2025માં સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર પુરુષ એવોર્ડ કોણે જીત્યો છે? તો જવાબ આવશે લક્ષ્ય લાલવાણી કિલ મૂવી માટે. તેઓને બેસ્ટ ડેબ્યુ ઓફ ધ યર પુરુષ એવોર્ડ મળ્યો છે. સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર સ્ત્રી માટે પ્રતિભા રાંટાને ફિલ્મ લાપતા લેડીઝ માટે એવોર્ડ મળ્યો છે, તો એ પણ યાદ રાખજો. આઈફા એવોર્ડ્સ 2025ની થીમ શું હતી? તો તેની થીમ છે એ રાખવામાં આવી હતી સિલ્વર ઇઝ ધ ન્યૂ ગોલ્ડ. સિલ્વર ઇઝ ધ ન્યૂ ગોલ્ડ. થીમ ખાસ યાદ રાખી લેજો, થીમ પૂછાઈ શકે. કયા ગીતે આઈફા 2025માં શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ જીત્યો હતો? તો એ છે સજની. ઓપ્શન D સજની ગીત માટે ગીતકાર પ્રશાંત પાંડેને આ એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. સજની એ લાપતા લેડીઝનું ગીત છે જે રામ સંપતે કમ્પોઝ કર્યું છે અને અરિજીત સિંહે તેને ગાયું છે. તમે અહીં પોસ્ટર પણ જોઈ શકો છો. આઈફા 2025માં શ્રેષ્ઠ પ્લેબેક સિંગર પુરુષનો એવોર્ડ કોણે જીત્યો છે? બેસ્ટ પ્લેબેક સિંગર પુરુષ માટે જુબિન નોટિયાલ નામ આવશે. ઓપ્શન C આર્ટિકલ 370 માટે દુઆ તેઓએ ગીત ગાયેલું તેના માટે જુબિન નોટિયાલને શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો પુરસ્કાર છે તે મળ્યો છે. આઈફા 2025માં શ્રેષ્ઠ પ્લેબેક સિંગર મહિલાનો એવોર્ડ કોને મળ્યો છે? તો તે શ્રેયા ઘોષાલને મળ્યો છે. ઓપ્શન A અહીં સાચો જવાબ છે. આમી જે તોમાર ગીત માટે શ્રેયા ઘોષાલને આ એવોર્ડ મળ્યો છે. ભૂલ ભુલૈયા 3નું એ ગીત છે. આઈફા એવોર્ડની શરૂઆત ક્યારે થઈ? તો આઈફા એવોર્ડને 25 વર્ષ થયા છે અને 2025મું આ વર્ષ ચાલી રહ્યું છે. તો 2000માં તેની શરૂઆત થઈ હતી, તેથી તેના 25 વર્ષ પૂરા થયા છે.
2000ના વર્ષનો તમે આ પ્રથમ ફોટો જોઈ શકો છો. આઈફા એવોર્ડ અનિલ કપૂર છે, શાહરૂખ ખાન છે, એન્જેલિના જોલી પણ છે. પ્રથમ આઈફા એવોર્ડ સમારોહ ક્યાં યોજાયો હતો? તો એ લંડનમાં યોજાયો હતો. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. આઈફાનું પૂરું નામ શું છે? આઈફા એવોર્ડ છે તેનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. આઈફાનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ યાદ રહે છે. પ્રથમ પ્રશ્ન, ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એટલે કે આઈફા એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે? બેસ્ટ એક્ટરનું નામ કહેવાનું છે. બીજું, આઈફા એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોણે જીત્યો છે? જે ફિલ્મને ટોટલ 10 એવોર્ડ મળેલા છે. આ વિડીયોની ફ્રી PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરી દો. ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.